હેલો મિત્રો, લેક્ચર 9 આપનું હાર્દિક સ્વાગત છે। લેક્ચર 9માં મિત્રો આપણે પ્રાથમિક સારવાર જે કંડક્ટરમાં પૂછાઈ શકે છે તેના એમસીક્યુ ક્લિયર છે મિત્રો। ફર્સ્ટ એડના એમસીક્યુ જે આપણે લઈને આવ્યા છે લેક્ચર 9માં। જો તમે મિત્રો ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ક્લિયર છે, અને મિત્રો સુધી લેક્ચરને અવશ્ય શેર કરજો ક્લિયર છે। ચલો આજના લેક્ચરમાં આપણે ભણવા છે તાત્કાલિક ઉપાય, પછી જે પાટા બાંધવામાં આવે છે એક્સિડન્ટ દરમિયાન, પછી શ્વસન તંત્ર, પાચન તંત્ર, હૃદય, લોહી પરિભ્રમણ ક્લિયર છે। જીવન બચાવવાની અને મહત્વની જાણકારી માટે આપણે આ લેક્ચર 9 લઈને આવ્યા છે ક્લિયર છે। જો તમારે મિત્રો આ પરીક્ષા પૂરતું જ યાદ નથી રાખવાનું, પરંતુ આપણે જીવનમાં કઈ રીતે પ્રાથમિક સારવાર કરી શકીએ તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે ક્લિયર છે। ચલો વધીએ આગળ। પ્રાથમિક સારવાર એટલે શું, પછી તેનું મહત્વ, સાધનો, માનવ શરીરની રચના અને વિવિધ તંત્રો વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું ક્લિયર છે। તો પ્રકરણ 1માં આપણે જોઈશું પ્રાથમિક સારવારના પરિચયમાં। ચલો તો જોઈએ મિત્રો, પ્રાથમિક સારવાર એટલે શું। તો વ્યાખ્યા આપી છે, તબીબી સારવાર મળે તે પહેલાં અને દર્દી અથવા દર્દીને ડૉક્ટર પાસે કે હોસ્પિટલમાં પહોંચાડીએ તે પહેલાંની તેની જોખમકારક પરિસ્થિતિ દૂર રાખી તેની ઈજામાં રાહત થાય, તો ઈજામાં વધારો ન થાય કે તેની જાન જોખમમાં ન મુકાય તેવા પગલાં ભરવા તેને શું કહે છે, પ્રાથમિક સારવાર। એટલે કે મિત્રો અકસ્માત થાય ત્યારે તેને તમે તરતને તરત તો હોસ્પિટલમાં નથી લઈ જવાના, કારણ કે તે અકસ્માત રોડ પર થયો હોવાથી તેને તરતની તરત હોસ્પિટલ અથવા ન પહોંચાડી શકાય, તેના પહેલાં તમારે પ્રાથમિક સારવાર આપવાની હોય છે ક્લિયર છે। એટલે કે ત્યાંની ત્યાં જ તમારે તેનો સારવાર કરવામાં આવે છે, પ્રાથમિક સારવાર ક્લિયર છે, જેથી અકસ્માત અથવા અકસ્માતથી બચાવી શકાય ક્લિયર છે। ચલો વધીએ આગળ। તો જોઈએ મિત્રો પ્રાથમિક સારવારમાં તો તમારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરવાનો હોય છે ક્લિયર છે। પછી દર્દીની સ્થિતિ તપાસવાની, સૂક્ષ્મ છે કે નહીં, કેમ કે તેને ઘા વધારે લાગ્યો છે કે નહીં ક્લિયર છે, તમારી એની સ્થિતિ તપાસ કરવાની છે। પછી તેનો શ્વાસ ચેક કરવાનો ક્લિયર છે। પછી જો તેને વધારે જોખમકારક સ્થિતિ હોય તો CPR પણ આપવાનો હોય છે। તમે મિત્રો જણાવજો મને CPRનું ફૂલ ફોર્મ કોમેન્ટમાં ક્લિયર છે, કોમેન્ટમાં જણાવજો ક્લિયર છે। પછી તેનું લોહી રોકવું, જો તેનું વધારે લોહી વહેતું હોય તો તેને અટકવાનો પ્રયત્ન કરવો। પછી ઈજાનું સંરક્ષણ કરવું, એટલે કે જો તમે પાટા બાંધ્યા હોય બેન્ડેજ તો તેને વધારે ઈજા ન થાય તે રીતે બાંધવાનું રહે છે ક્લિયર છે। પછી હાડકાં તૂટ્યા હોય તો તેને સ્થિર રાખવાનું, એટલે કે જે ભાગમાં હાડકું તૂટ્યું હોય તેને જો હલનચલન ન થાય તે રીતે બાંધવાનું રહે છે ક્લિયર છે। પછી જે વ્યક્તિનો અકસ્માત થયો હોય તેને શાંત રાખવો અને સાંત્વના આપવું, એટલે કે તેને ગભરાવા દેવાનું નથી। પછી ઠંડા શેક, ગરમ શેક ઉપયોગ કરવો, એટલે કે વધારે ઈજા થઈ હોય ક્લિયર છે તે દરમિયાન ઠંડા શેક એટલે કે ઠંડા પાણીના શેક આપવાના અથવા ગરમ પાણીના શેક પણ આપવાના। પછી વ્યક્તિને જલ્દી હોસ્પિટલમાં પહોંચાડવું ક્લિયર છે। આ બધી જ પરિસ્થિતિમાં મિત્રો તમારે પ્રાથમિક સારવાર દરમિયાનમાં કરવાની રહે છે ક્લિયર છે। ચલો વધીએ આગળ। મિત્રો જોઈએ પ્રાથમિક સારવારના હેતુઓ। તો ઈજાની સ્થિતિની તપાસ કરવી, આપણે ઇમેજમાં જોઈશું તે મુજબ દર્દીને કઈ પ્રકારની અને કેટલી ગંભીર ઈજાઓ થઈ છે તેનું તાત્કાલિક આકલન કરવું, એટલે કે નિરીક્ષણ કરવાનું તમારે કેટલી ઈજાઓ થઈ છે ક્લિયર છે। પછી સારવાર નક્કી કરવી, તમારી સારવાર મિત્રો એ રીતના નક્કી કરવાની કે ઘાવ કેવી રીતના લાગ્યો છે ક્લિયર છે, એ રીતના જે મુજબ ઘાવ લાગ્યો હોય એ રીતના તમારી સારવાર નક્કી કરવાની। કેવા પ્રકારની સારવાર આપવાની જરૂર છે તે નક્કી કરવું, તે અંગેની પ્રાથમિક સારવાર આપવી। આ મિત્રો બધી જ જે પ્રાથમિક સારવાર હોય છે તે કંડક્ટરને ધ્યાનમાં લેવાની હોય છે ક્લિયર છે। પછી યોગ્ય જગ્યાએ ખસેડવાની ગોઠવણી કરવી, દર્દીને સુરક્ષિત રીતે હોસ્પિટલ અથવા યોગ્ય સ્તરે પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહે છે, એટલે કે 108 એમ્બ્યુલન્સને ફોન કરવાનો હોય છે। ચલો વધીએ આગળ। પ્રાથમિક સારવારના હેતુ તમે જોઈ શકો છો મિત્રો, સ્થિતિની અમે માણસ જે વ્યક્તિ છે તે તપાસ કરી રહ્યો છે। પછી પ્રાથમિક સારવાર એટલે કે જ્યાં તેની પાસે જે સાધન હોય તેની પ્રાથમિક સારવાર આપવાની હોય છે। પછી હોસ્પિટલમાં ખસેડવું ક્લિયર છે। આ તમને સમજાઈ ગયો હશે પોઈન્ટો 3। ચલો વધીએ આગળ।
પછી મિત્રો જોઈએ પ્રાથમિક સારવાર કોણ આપી શકે. ક્લિયર છે. આ પ્રાથમિક સારવાર જે વ્યક્તિને અકસ્માત થયો છે તેને પ્રાથમિક સારવાર આપવાની હોય છે તે કોણ આપી શકે તેના વિશે જાણીએ. તો જોઈએ મિત્રો પ્રાથમિક સારવાર અંગેનું જ્ઞાન ધરાવતી કોઈપણ વ્યક્તિ પ્રાથમિક સારવાર આપી શકે. એટલે કે મિત્રો પ્રાથમિક સારવાર એટલે કે જે વ્યક્તિની મદદ કરવાની છે તે વ્યક્તિને આપણે જ્ઞાન હોય કે આને ઘાવ કયો પ્રકારનો લાગ્યો છે, કયા પ્રકારની ચોટ લાગી છે, અકસ્માત થયો છે, તેનો ઘાવ કયા પ્રકારના એટલે કે સોલ્યુશનથી થઈ શકે તે વ્યક્તિ આપણે પ્રાથમિક સારવાર આપી શકીએ. ક્લિયર છે. પછી જોઈએ વ્યક્તિમાં કોઈ મદદ કરવાની ઈચ્છા, સ્વભાવના શક્તિ, ધીરજ, ચપળતા અને નિર્ધાર શક્તિ હોવી જોઈએ. એટલે કે મિત્રો જે વ્યક્તિને સારવાર આપવાની છે તે વ્યક્તિમાં એટલે કે જે વ્યક્તિ સારવાર કરી શકે છે તે વ્યક્તિની વાત કરી છે. તો તેમાં ઈચ્છા શક્તિ હોવી જોઈએ. ક્લિયર છે. પછી ધીરજ, ચપળતા અને નિર્ધાર શક્તિ હોવી જરૂરી છે. ક્લિયર છે. પછી જોઈએ મિત્રો પ્રાથમિક સારવાર કરનાર વ્યક્તિ શું કરવું, તેની સાથે શું ન કરવું તે પણ જાણવું અને સમજમાં મૂકવું જરૂરી છે. ક્લિયર છે. એટલે કે વ્યક્તિને કયા પ્રકારથી સારવાર થઈ શકે એવી છે. ક્લિયર છે. એ બધું પ્રાથમિક સારવાર વ્યક્તિમાં આવી શકે છે. પછી ઘણીવાર વધારે પડતો ઉત્સાહ વધુ જોખમકારક સાબિત થઈ શકે. ક્લિયર છે. કેમ કે વધારે ઉત્સાહ તમારે વ્યક્તિનો અકસ્માતમાં મૃત્યુ પણ થઈ શકે. ક્લિયર છે. એટલે તમારી સાવધાનીથી જો તમને આ પ્રાથમિક સારવારમાં સમજણ હોય તો જ તમારે કરવાની રહેશે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. પછી ઇમરજન્સી હેન્ડલિંગ અને રેસ્ક્યુ. તો અકસ્માત કે ઈજાના કિસ્સામાં દર્દીને તાત્કાલિક યોગ્ય પોઝિશનમાં રાખવું. ક્લિયર છે. અકસ્માત આ આકૃતિમાં તમે જોઈ શકો છો. પછી સુરક્ષિત વાતાવરણમાં રહીને જ કાળજીપૂર્વક સારવાર શરૂ કરવી. પછી ગ્લોવ્સ પહેરવીને અને યોગ્ય સ્વચ્છતા જાળવીને જ ઘાની સંભાળ લેવી. એટલે કે મિત્રો તમારે હાથમાં ગ્લોવ્સ પહેરવાના રહેશે અને યોગ્ય સારવાર આપવાની હોય છે જો તમે જાણતા હો તો પ્રાથમિક સારવાર. ક્લિયર છે. ચલો પછી આગળ. પ્રાથમિક સારવારના પાયાના નિયમો. ઈજાની પ્રકાર અને નક્કી કરવું. ઈજાનો એટલે કે કયા પ્રકારનો ઘા અથવા ઈજા થઈ છે તે પ્રકારની નક્કી કરીને પછી જ તમારે સારવાર આપવાની હોય છે. જોઈએ પ્રાથમિક સારવાર આપતા પહેલાં વ્યક્તિની પ્રાથમિક રીતે તેમના લક્ષણો અને ચિહ્નો નિશાનીઓ ધ્યાનમાં લેવાની હોય છે. એટલે કે મિત્રો તમારી લક્ષણો ચેક કરવાના કે તે વ્યક્તિને કયા પ્રકારનો દુખાવો થાય છે અથવા તાવ. ક્લિયર છે. પછી જ નક્કી કરીને તમારે સારવાર આપવાની હોય છે. ઈજાઓનો પ્રકાર આપે છે મિત્રો, જેમાં પેટમાં દુખાવો, ખાંસી, ઉબકા, માંદગી અથવા લોહી નીકળવું જેવા આ ઈજાના પ્રકાર છે. ક્લિયર છે મિત્રો. આ બધા જ ઘાના પ્રકાર અથવા ઈજાનો પ્રકાર નક્કી કરીને પછી તમારી સારવાર નક્કી કરવાની હોય છે કે કયા પ્રકારની સારવાર આપવી જોઈએ. પછી દર્દીની સ્થિતિ નક્કી કરવી અને પ્રતિસાદની પદ્ધતિસર તપાસ કરવી. ક્લિયર છે મિત્રો. દર્દીની જે હોય તેની સ્થિતિ નક્કી કરવાની છે કે તે કયા પ્રકારની ઈજામાંથી પસાર થઈ રહ્યો છે. તો પ્રતિસાદ આપવો, અવાજ આપી અથવા હલાવી. ક્લિયર છે. તેને સંભાળ આપવાની છે. પછી શ્વાસ ચેક કરવાનો છે, છાતી ઊંચી થઈ રહી છે કે નહીં તે ચેક કરવાનું છે. પછી નાડી તપાસો, કરોટી અથવા ગળા પર એટલે કે ગળામાં અથવા ગળા પર તમે શ્વાસ નાડી તપાસ ચેક કરી શકો છો. પછી સ્થિતિમાં સુધારો થયો છે કે નહીં તેના પર નજર રાખવાની છે. ક્લિયર છે. આ બધા જ પ્રાથમિક સારવારના પાયાના નિયમો છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. ચલો વધીએ આગળ. પછી પ્રકરણ 2માં જોઈએ આપણે પ્રાથમિક સારવારના સાધનો. એટલે કે જે ફર્સ્ટ એડ કીટો આપવામાં આવે છે કંડક્ટરોને, તેમાં કયા કયા પ્રકારના સાધનો હોય છે અથવા બસમાં તમે જોયું હશે ફર્સ્ટ એડ કીટ બોક્સ. ક્લિયર છે. તેમાં કયા પ્રકારના સાધનો હોય છે તેના વિશે આપણે સમજવાનું હોય છે. તો જોઈએ મિત્રો આ ફર્સ્ટ એડ કીટ છે જેમાં બેન્ડેજ, ગોઝ પટ્ટી, મેડિકલ ટેપ, ડિસ્પોઝેબલ ગ્લવ્સ, પછી સ્ટેરેબલ ગોઝ પેડ, પછી ટ્રાયંગલ પ્લેન બેન્ડેજ, પછી કાતર, પિન્સેટ, સેફ્ટી પિન, એલાસ્ટિક બેન્ડેજ, કોલ્ડ પેક, કોટન વગેરે આ બધા એમાં આવે છે પ્રાથમિક સારવાર કીટ ફર્સ્ટ એડ કીટમાં આવે છે. ક્લિયર છે. પછી પ્રાથમિક સારવાર સાધનો રાખવાનો લાભ. મિત્રો આ જે સાધનો રાખવામાં આવે છે તેનો શું લાભ થાય છે તે જાણવામાં આવે છે. તો જોઈએ મિત્રો ઝડપી સારવાર મળી શકે. એટલે કે મિત્રો ત્યાં જ તમને જ્યાં અકસ્માત થયો છે ત્યાં જ તમને સારવાર મળી શકે. ક્લિયર છે. પછી ઈજા વધુ અટકાવવા. એટલે કે મિત્રો ઈજા થઈ હોય વધારે ઈજા થઈ હોય તો તેને તરત જ ત્યાં અટકાવી શકાય. પછી સુરક્ષા અને આત્મવિશ્વાસ વધારે છે. એટલે કે મિત્રો તમે
પ્રાથમિક સારવાર કરી હોય તો તેને તમે આત્મવિશ્વાસ વધારી શકો છો. ક્લિયર છે. પછી આકસ્મિક પરિસ્થિતિમાં તો ઉપયોગ થાય જ. ક્લિયર છે. આ તમને સમજાઈ ગયો છે જે પ્રાથમિક સારવાર સાધનો રાખવાના લાભ. પછી યાદ રાખવા જેવી બાબતો, તો સમય પર કીટ ચેક કરો. એટલે કે આ તમારે જે બસમાં રાખવામાં આવે છે ફર્સ્ટ એડ કીટ, તેને સમયે ચેક કરતા રહેવું જોઈએ. કે જેમ કે તેમાં દવાઓ અથવા એક્સપાયર્ડ ડેટ થઈ જતી હોય છે. ક્લિયર છે. તેથી તમારે બદલતા રહેવાનું હોય છે. પછી સમાપ્ત થયેલી વસ્તુ બદલી નાખો. એટલે કે અમુક વસ્તુ જે એક્સપાયર્ડ થઈ ગઈ હોય તેને તમારે બદલી નાખવાની હોય છે. પછી કીટને સૂકી અને સ્વચ્છ રાખવાનું. ક્લિયર છે. કેમ કે તેમાં આ કીટ પ્રાથમિક સારવારમાં ઉપયોગ કરવાની હોય છે. પછી બાળકોને પહોંચથી દૂર રાખો. એટલે કે બાળકોને આનાથી દૂર રાખવાના. ક્લિયર છે. ચલો, આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. વધી આગળ. આ બધા જ મિત્રો પ્રાથમિક સારવારના કીટમાં જે હોય છે તે સાધનો છે. ક્લિયર છે. તો જે મિત્રો રોલ બેન્ડેજ છે, તો જુદી જુદા સાઇઝના રોલ બેન્ડેજ અકસ્માત થયો હોય મિત્રો, ત્યાં તમને આ રોલ બેન્ડેજ વાપરવામાં આવે છે. એટલે પાટા, આ એક પ્રકારના પાટા જ છે. ક્લિયર છે. જે ઘાવ બાંધવા અને પાટો કરવા માટે વપરાય છે. ઈજા થયેલા ભાગને સપોર્ટ આપવા માટે પાટા વપરાય છે, જેને રોલ બેન્ડેજ કહે છે. ક્લિયર છે. હવે જોઈએ મિત્રો ત્રિકોણાકાર પાટા. આ મિત્રો તમે જોયા હશે હાડકા જે ભાગ હાથ પગ, ત્યાં તમે આવા ત્રિકોણાકાર પાટા બાંધેલા જોયા જ હશે. ક્લિયર છે. હાથ કે ખભાને ટેકો આપવા માટે વપરાતા હોય છે. પછી સ્લિંગ બતાવવા. ક્લિયર છે. માથા પર બાંધી શકાય. પછી છે મિત્રો ગોસ્પીસ, નાના મોટા ગોસ્પીસીસ તથા કોટન પેડ્સ. આ તમે રૂના પાટા હોય છે જે કોટન અથવા રૂના બનાવેલા હોય છે. ક્લિયર છે. ઘાવ પર દબાણ કરવા અને રક્તસ્રાવ રોકવા માટે ક્લિયર છે આનો ઉપયોગ થાય છે. અને ઘાવ સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. પછી દવાઓ લગાવ્યા હોય પછી ઢાંકી રાખવા માટે આનો ઉપયોગ થાય છે. ક્લિયર છે. આ તમને સમજાઈ ગયો છે. આ બધા ફર્સ્ટ એડ કીટમાં સાધનોમાં વપરાય છે. ચલો વધી આગળ. હવે જોઈએ મિત્રો બીજા ડ્રેસિંગ પેડ્સ, એટલે કે જખમ પર રાખી રોકવા માટે વપરાય છે. ક્લિયર છે. જે તમે સારવાર કરતા હોય તો ડૉક્ટર તેમને જોયા જશે કે આ ડ્રેસિંગ પેડ વાપરતા હોય છે, જે લોહી રોકવા માટે વપરાય છે. અને જખમને સ્વચ્છ રાખવા પણ વપરાય છે. ક્લિયર છે. ચોક્કસ અને સુરક્ષિત ડ્રેસિંગ માટે ઉપયોગ થાય છે. પછી તમને આ પાટા ઉપર બાંધતા હોય છે. ક્લિયર છે. પછી એન્ટીસેપ્ટિક સોલ્યુશન, જેમાં જોઈએ ડેટોલ, બીટાડાઇન. ક્લિયર છે. આ બધા એન્ટીસેપ્ટિક સોલ્યુશન એટલે જખમને સાફ કરવા માટે વપરાય છે. ક્લિયર છે. તો જોઈએ ઉપયોગ, જખમને સાફ કરવા અને ચેપથી બચવા માટે તેનો ઉપયોગ થાય છે. ક્લિયર છે. પછી ચામડી અને જખમને જીવાણુ મુક્ત કરે છે. ઇન્ફેક્શન એ સોજો થવાનું જોખમ ઘટાડે છે. આના ઉપયોગથી તમે જોખમ અને ચેપથી લગાડવાથી બચાવી શકાય છે. ક્લિયર છે. પછી કાતર અને પિન્સી, તમે જોયા જશે મિત્રો કાતર, જે પાટા અથવા કાપવા માટે. ક્લિયર છે. આ બધા ઉપયોગ થાય છે. જે ડ્રેસિંગ કાપવા અને પ્લાસ્ટર કાપવા માટે, પટ્ટી અથવા કાળજીપૂર્વક પકડવા માટે. આ ચીપિયું છે મિત્રો. ક્લિયર છે. આ બધા વસ્તુઓ શેમાં જોવા મળે છે? ફર્સ્ટ એડ કીટમાં વપરાય છે. ક્લિયર છે. ચલો વધી આગળ. હજી મિત્રો જોઈએ દવાઓ, પેઇન કિલર, પેરાસિટામોલ, આઇબુપ્રોફેન જેવી દવાઓ રાખવાની. પરંતુ મિત્રો તમારે ફર્સ્ટ એડ કીટમાં અમુક સમયાંતરે ચેક કરવાનું હોય છે. ક્લિયર છે. જેમ કે આ મિત્રો દવાઓ અમુક સમય એક્સપાયર્ડ થઈ જતી હોય છે, જે તમારે બદલી નાખવાની હોય છે. તો જોઈએ મિત્રો ઉપયોગ, દર્દ અને તાવમાં રાહત આપે છે. એટલે કે તરત તમે સારવાર પેરાસિટામોલ અથવા આઇબુપ્રોફેન, પેઇન કિલર જેવી દવા આપો તો દર્દીને આરામ થઈ શકે છે. ક્લિયર છે. પછી સોજો અને સોજાના દુખાવામાં મદદ કરે છે. પછી તાત્કાલિક રાહત માટે પણ ઉપયોગ થઈ શકે છે. પછી ORS, આ ORSનું ફૂલ ફોર્મ છે મિત્રો ઓવર રિહાઇડ્રેશન સોલ્યુશન. ક્લિયર છે. અને તમારે પાણીમાં ઓગાળીને આપવાનો હોય છે. જેનો ઉપયોગ જોઈએ મિત્રો ડાયરિયા, ઉલટી અને ડિહાઇડ્રેશનમાં તમને ઉપયોગી થઈ શકે છે. ક્લિયર છે. આનું સોલ્યુશન તમે એટલે કે ORSને પાણીમાં નાખી તમે આપો. ક્લિયર છે. તો તેને દર્દીની રાહત થઈ શકે છે. પછી શરીરમાં પાણી અને મીઠાનું સંતુલન જાળવે છે. ક્લિયર છે. બાળકો અને મોટા બંને માટે સુરક્ષિત છે. પછી જોઈએ થર્મોમીટર, શરીરનું તાપમાનમાં પણ થર્મોમીટર વપરાય છે. તાવ છે કે નહીં તે જાણવા માટે થર્મોમીટરનો ઉપયોગ થાય છે. પછી નિયમિત તાપમાન ચેક કરવા માટે સચોટ ઝડપી પરિણામ આપે છે. આ બધા જ સાધનો મિત્રો ફર્સ્ટ એડ કીટમાં વપરાય છે. ચલો વધી આગળ. પછી જોઈએ પ્રાથમિક સારવાર પેટી. પ્રાથમિક સારવાર પેટીને હંમેશા તૈયાર અને હાથ વગી રાખવી જોઈએ. એટલે તમે જોયા હશે મિત્રો બસમાં અથવા કંડક્ટર પાસે આવી પ્રાથમિક સારવાર પેટી જોવા મળતી હોય છે.
તેમાં દર્શાવેલ તમામ આવશ્યક દવાઓ અને સાધનો સમયસર ચકાસીને રાખવા જોઈએ. એટલે કે તમારે ચેક કરીને રાખવાના હોય છે કે કોઈ દવાઓ અંદર અમુક સમય બદલી નાખવાની હોય છે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. પટ્ટી, બેન્ડેજ અને તેનો ઉપયોગ. પટ્ટીઓના પ્રકારમાં જોયા આગળ મિત્રો આપણે ગોસ, જારીવાળું કપડું, લીંટ, મુલાયમ કપડું, કોટનના કપડા. ક્લિયર છે? આ બધા પાટાઓ હોય છે. પછી સફેદ કપડાના સાંકડા કે પહોળા પટ્ટા વપરાય છે. ક્લિયર છે? પછી પાટાનું કામ તો ગાને ટાંકવાનું. પટ્ટીઓ સૂકી અથવા ભીની એમ બે પ્રકારની હોય છે. ક્લિયર છે? જે પટ્ટીઓ વપરાય છે જે બાંધવા માટે તે ભીની એમ બે પ્રકારની હોય છે, સૂકી અને ભીની. પછી સૂકી પટ્ટી જારીવાળા નરમ કપડાની હોય છે, જ્યારે ભીની પટ્ટી નરમ કપડાની જંતુનાશક પ્રવાહી ઓળીને નીચેવાળી ગાદી હોય છે. ક્લિયર છે? આ સમજાઈ ગયો છે તમે પટ્ટીના પ્રકાર. ચલો પછી આગળ. પછી જોઈએ ડ્રેસિંગ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ. એટલે કે જે ઘા થયો હોય તેને તમારે ડ્રેસિંગ કરવાનું હોય છે, જેની વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે અમુક. તો જોઈએ ફર્સ્ટમાં ઘાને સૌપ્રથમ સ્વચ્છ પાણી અથવા જંતુનાશક પ્રવાહીથી સાફ કરવાની હોય છે. એટલે કે જ્યાં તમે જોઈ શકો છો કે વ્યક્તિને ઘા થયો છે તેને સૌપ્રથમ ડેટોલ અથવા એન્ટાસિડન્ટ દવાઓ જેથી સાફ કરી રહ્યો છે. ક્લિયર છે? પછી જોઈએ 2. ત્યારબાદ ઘા ઉપર જંતુનાશક મલમ, પ્રવાહી કે પાવડર લગાવી ઉપર મૂકવામાં આવે છે. ક્લિયર છે? આ ઘા પર મલમ અથવા એન્ટિસેપ્ટિક લગાવી રહ્યો છે. ક્લિયર છે? દવા. પછી જુઓ 3માં પટ્ટીથી 3 અને ગાંઠ મૂકીને જેથી પૂરી રહે. એટલે કે મિત્રો તમે એન્ટિસેપ્ટિક મલમ લગાવી તેના પર તમારી પાટો એટલે કે પટ્ટી લગાવવાની હોય છે, પછી તેના પર પાટો બાંધી દેવાનો હોય છે. ક્લિયર છે? આ છે મિત્રો ડ્રેસિંગ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ડ્રેસિંગ પટ્ટીમાં લગાવવાના ફાયદા. એટલે કે મિત્રો તમે ડ્રેસિંગ તો કરી લીધી, હવે તેના ફાયદા કયા છે તો તમે એ ફાયદા જોવામાં બતાવ્યા છે. તો તમે જોઈ શકો છો મિત્રો ડ્રેસિંગ પટ્ટી લગાવવાથી તમારી ઘા જલ્દી રૂઝ આવી જાય છે. ક્લિયર છે? એટલે કે ઘા જલ્દી ઠીક થઈ જાય છે અને તે લોહી થતું અટકાવે છે. ક્લિયર છે? અને તમને ચેપ પણ લાગી શકે નહીં. ક્લિયર છે? આ બધા ડ્રેસિંગ પટ્ટી લગાવવાના ફાયદા છે. ચલો પછી આગળ. હવે જોઈએ મિત્રો પોતાના પ્રકાર. એટલે કે જે પોતા ઉપર લગાવવાના હોય છે ઘા ઉપર તે કયા પ્રકારના હોય છે તો 2 પ્રકારના હોય છે, ઠંડા પોતા અને ગરમ પોતા. તો ઠંડા પાણીમાં પલાળેલા હોય છે. તાત્કાલિક ઉપાય તરીકે ઠંડા પોતા કે બરફનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? તમે અમુક વખત જોયો હશે મિત્રો જે બરફનો ઉપયોગ પણ કરતા હોય છે. ઠંડા પોતા મૂકવાથી રક્તસ્રાવ ઓછો થાય છે અને તાવ ઉતરવા માટે પણ ભીના પોતાનો ઉપયોગ થાય છે. ક્લિયર છે? તાવ વધારે આવતું હોય તો તેને ભીના પોતાનો ઉપયોગ કરીને તમે સારવાર કરી શકો છો. પછી ગરમ પોતા ગરમ પાણીમાં પલાળેલા હોય છે. ગરમ પોતાનો ઉપયોગ સોજો ઓછો કરવા માટે થાય છે અને પીડામાં રાહત પણ થાય છે. ક્લિયર છે? આ તમને સમજાઈ ગયો હશે. જો તાવ ઉતારવા માટે ભીના પોતાનો ઉપયોગ થાય છે અને ગરમ પોતાનો ઉપયોગ સોજો ઉતારવા માટે પણ કરી શકાય છે. ચલો વધીએ આગળ. પછી ગાદીઓ. જે ગાદી ઉપર મૂકવામાં આવે છે સ્ટેરિલાઇઝ પેડ, રિંગ પેડ. ક્લિયર છે? આ ગાદીનો ઉપયોગ શાના માટે થાય છે તે જોઈએ. તો ગાદીઓ સાદી અથવા વીંટી આકારની હોય છે. તમે જોઈ શકો છો મિત્રો સાદી ગાદી કોઈ અંગને આધાર આપવા માટે વપરાય છે. ક્લિયર છે? આ તમે જોઈ શકો છો જે હાડકાં માટે આધાર આપવા માટે કામ કરી રહે છે. ક્લિયર છે? માથા નીચે, બગલમાં, કમર નીચે વગેરે જગ્યાએ ડ્રેસિંગ વખતે પટ્ટી ઉપર પાતળી ગાદી મૂકવામાં આવે છે. ક્લિયર છે? ગાદીનો ઉપયોગ શું થાય છે તે તમને સમજાઈ ગયો છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મેં તો પાટાના પ્રકાર. આપણે જોયા આગળ ત્રિકોણાકાર પર પાટા, ચોરસ. ક્લિયર છે? બધા પાટાના પ્રકાર છે. ઘા અથવા અસ્થિભંગની સારવારમાં ત્રિકોણાકાર પાટાનો મહત્તમ ઉપયોગ થાય છે. ક્લિયર છે? પછી રૂમાલ, ચાદર, સાડલું વગેરેમાંથી ચોરસ કટકો ફાડીને તે સામસામે ખૂણો એક વિકર્ણ ભાગને કાપી 2 ત્રિકોણ પાટા તૈયાર કરવામાં આવે છે. ચલો ક્લિયર છે? આ તમને સમજાઈ ગયો છે પાટાના પ્રકાર. જોઈએ મિત્રો આગળ. તો મિત્રો રોલ બેન્ડેજ જે પાટા ઘા ઉપર લગાવવામાં આવતા હોય છે, જે ફ્રેક્ચર થયું હોય ત્યાં તમને આ ત્રિકોણાકાર પાટા રોલ બેન્ડેજ જોવા મળતા હોય છે. ક્લિયર છે? આ પાટાનો ઉપયોગ ઘા કે ઈજા ઉપર બાંધવા સિવાય અન્ય ઉપયોગમાં પણ લઈ શકે છે. ક્લિયર છે? આનો ઘા ઉપર જ ઉપયોગ થતો નથી મિત્રો. ક્લિયર છે?
પછી અસ્થિભંગ વખતે કપાટીએ બાંધવા કે સ્ટ્રેચર તૈયાર કરવા માટે તમે જોઈ શકો છો મિત્રો આ રોલ બેન્ડેજ વપરાય છે. પછી જોરી તરીકે ઈજા પામેલા ભાગને ટેકો આપવા માટે. ક્લિયર છે? હા, જે ત્રિકોણાકાર પાટો છે મિત્રો જે બાંધવા માટે પણ ઉપયોગ થાય છે અને જોરી તરીકે જે ઈજા પામે છે તે ભાગને ટેકો આપવા માટે પણ વપરાય છે. પછી રક્તસ્રાવ વખતે ઝેરી જંતુઓ કરડે તે વખતે ટુર્નિકેટ તરીકે વપરાય છે, એટલે કે ઝેરી જંતુઓ ન કરડે તે માટે તમારે ટુર્નિકેટ પાટા વપરાવવામાં આવે છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો 3 શરીર રચના અને કાર્ય પદ્ધતિ. જે આપણો શરીરના અવયવો છે, અસ્થિઓ, કંકાલ તંત્ર, વિવિધ તંત્રોની માહિતી આપણે જોઈએ. ચલો વધીએ આગળ. તો શરીર રચના અને તેની કાર્ય પદ્ધતિ. તો પ્રાથમિક સારવાર આપનાર વ્યક્તિને શરીરના અવયવોના સ્થાન, તેમની સંખ્યા, રચના, કાર્ય વિશેની સાધારણ ખ્યાલ હોવો જરૂરી છે. એટલે કે જે વ્યક્તિ પ્રાથમિક સારવાર આપવાની છે તે વ્યક્તિને શરીરના અવયવોની, પછી તેમની સંખ્યા એટલે કે હાડકાની સંખ્યા, રચના, કાર્ય વિશે તમારે સાધારણ ખ્યાલ હોવો જરૂરી છે. ક્લિયર છે? પછી તમે સારવાર આપી શકો. પછી શરીરના બંધારણમાં હાડકાં, સ્નાયુઓ, માંસપેશીઓ, લોહીની નળીઓ, ચેતાતંત્રની ચેતાઓ, સંયોજક પેશીઓ. ક્લિયર છે? ચામડી મુખ્યત્વે ભાગ ભજવે છે. આ બધા જ અવયવો, જે પેશીઓ, હાડકાં વગેરેનો તમારે ખ્યાલ હોવો જરૂરી છે. ચલો વધીએ આગળ. તો શરીરના મુખ્ય વિભાગો અને તંત્રો. તો જોઈએ મિત્રો શરીરના તંત્રો વિશે. તો જેમાં આવે છે ચેતાતંત્ર, નર્વસ સિસ્ટમ, પાચનતંત્ર, પછી શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, કંકાલ તંત્ર, સ્નાયુતંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર. આ બધા જ મિત્રો આપણા શરીરના તંત્રો છે. ક્લિયર છે? ચલો જોઈએ આપણે મિત્રો કંકાલ તંત્ર અને અસ્થિઓમાં. તો જોઈએ મિત્રો આપણે હાડપિંજર, અસ્થિઓ જે આપણા શરીરમાં જોવા મળે છે. શરીરમાં કુલ 213 હાડકાં હોય છે. આ મિત્રો નાના બાળકોમાં 213 હાડકાં હોય છે અને પુખ્ત વયના વ્યક્તિમાં કેટલા હોય છે? 206. ક્લિયર છે? આ તમે ખાસ યાદ રાખજો. પછી જોઈએ હાડપિંજરના કાર્યો. તો હાડકાં શરીરને આકાર અને મજબૂતાઈ આપે છે, એટલે કે શરીરને આધાર આપવાનું કાર્ય કરે છે. ક્લિયર છે? શરીરના હલનચલનમાં મહત્વનો ભાગ ભજવે છે. મગજ, હૃદય, લીવર, યકૃત જેવા નાજુક અવયવને રક્ષણ આપે છે. ક્લિયર છે? ચલો વધીએ આગળ. તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. આ તમે ખાસ યાદ રાખજો. ફર્સ્ટ લાઈન, શરીરમાં કુલ 213 હાડકાં હોય છે. આ મિત્રો બાળકોમાં હોય છે 213, કેમ કે તેની ઉંમર નાની હોવાથી તેમાં હાડકાં જે જોડાતા નથી જલ્દી. ક્લિયર છે? એટલે તેમના હાડકાં છૂટા હોય છે, એટલે કે તેમને 213. અને પછી પુખ્ત વયની જેમ જેમ તમારી ઉંમર વધતી જાય તેમ હાડકાં તમારા જોડાતા જાય છે, એટલે કે 206 થઈ જાય છે. ક્લિયર છે? તમને ખ્યાલ આવી ગયો છે. વધી આગળ એમાં જ. તો જોઈએ મિત્રો હાડકાના પોલાણમાં આવેલા બોન મેરો શરીરના લોહીમાંના કણોનું ઉત્પાદન કરે છે. એટલે કે તમારા હાડકાના પોલાણમાં જે વચ્ચેનો ભાગ હોય છે તે બોન મેરો આવેલો છે, જે લોહીના કણોનું ઉત્પાદન કરે છે. ક્લિયર છે? તમે મિત્રો જણાવજો આપણા લોહીના કણો એટલે કે કેટલા પ્રકારના કણો આવેલા હોય છે. ચલો વધી આગળ. પછી જોઈએ મિત્રો સાંધા એટલે જોઈન્ટ, જે તમે જોયા છે મિત્રો કોણીનો ભાગ. પછી આપણા પગમાં જે જોઈન્ટ જોવા મળે છે તે. ક્લિયર છે? 2 કે 3 હાડકાં એકબીજાના સંસર્ગમાં આવી જે વિશેષ રચના કરે તેને શું કહે છે? સાંધા. એટલે કે 2 હાડકાં જોડાઈને જે ભાગ બનાવે છે તેને શું કહે છે? સાંધા કહેવામાં આવે છે. ક્લિયર છે? પછી સાંધાના કેટલા પ્રકાર છે? તો 2, સ્થિર સાંધા અને ચલિત સાંધા. તમે જોઈ શકો છો મિત્રો આ જે ખોપડીનો ભાગ છે તે સ્થિર સાંધામાં, અને જે ચલિત સાંધા એટલે કે ખભાનો ભાગ જે છે ત્યાં જોઈન્ટ હોય છે જે તે ચલિત સાંધા, એટલે કે હલનચલન કરવાનો જે ભાગ હોય છે તે ચલિત સાંધા કહે છે. ક્લિયર છે? ચલો વધી આગળ. 1 મિનિટ મિત્રો આપણે જોઈ લઈએ સાંધાના પ્રકારમાં. ચલો મિત્રો વાત કરીએ આપણે સ્નાયુઓની, મસલ્સ અને તેના પ્રકારની. ચલો તો સ્નાયુઓ ઘણા બધા તંતુઓનો સમૂહ છે. શરીરના અવયવોને હલન અને ચલન જેવા ક્રિયાઓ સ્નાયુ દ્વારા થાય છે. ક્લિયર છે? પછી સ્નાયુઓના 2 પ્રકાર છે. આ તમે ખાસ યાદ રાખજો મિત્રો. ઐચ્છિક સ્નાયુઓ જે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરે છે. દાખલા તરીકે પગના સ્નાયુઓ જે તમારી મગજને આદેશ આપો ત્યારે તે આપણી ઈચ્છા મુજબ જે પગના સ્નાયુઓ હલનચલન કરતા હોય છે. ક્લિયર છે? પછી જોઈએ અનૈચ્છિક સ્નાયુઓમાં જે આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતા નથી, એટલે કે હૃદયના સ્નાયુઓ જે તમે આદેશ આપતા નથી, કેમ કે ક્લિયર છે? હૃદયના સ્નાયુઓ જે હલનચલન એટલે
સ્નાયુઓ આપણી ઈચ્છા પ્રમાણે કામ કરતા નથી. ક્લિયર છે. પછી પાચન તંત્ર તમારી ઈચ્છા મુજબ કામ કરતું નથી. ક્લિયર છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો શ્વસન તંત્ર. મનુષ્યનું જીવન ટકાવી રાખવા માટે હવામાનના પ્રાણવાયુ ઓક્સિજન જરૂરી છે. ક્લિયર છે. ઓક્સિજન જ ના હોય તો મિત્રો તમે શ્વાસ લઈ શકો નહીં. પછી પુખ્ત વયની વ્યક્તિમાં શ્વાસની પ્રક્રિયા 1 મિનિટમાં 16 થી 18 વખત થાય છે. ક્લિયર છે. તમે આ ખાસ યાદ રાખજો તમે. પછી હવાઈ માર્ગે ફેફસામાં જઈ રહેલા એટલે કે હવામાંથી જે ઓક્સિજન તમારા નાક વડે શરીરમાં જાય છે તે લોહીમાં ઓક્સિજન ભરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. ક્લિયર છે. એટલે કે જે તમે ઓક્સિજન લીધું તે તમારો ફેફસામાં જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. પછી શ્વસન ક્રિયામાં અવરોધ ઊભો થાય તો કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ પણ આપી શકાય છે. ક્લિયર છે. જો તમારે શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સરખી ચાલતી ના હોય તો તમે કૃત્રિમ શ્વાસ પણ આપી શકાય છે. ચલો પછી વધી આગળ. ઉત્સર્જન તંત્ર. શરીરમાંથી અશુદ્ધિઓ સાફ કરી તેને દૂર કરવાનું કાર્ય ઉત્સર્જન તંત્ર કરે છે. ક્લિયર છે. આ તંત્રમાં મૂત્રપિંડ તથા ચામડીના મુખ્ય ભૂમિકા ભજવે છે. ક્લિયર છે. શરીરમાંથી ઝેરી તથા નકામા પદાર્થો બહાર કાઢીને શરીરને સ્વસ્થ રાખે છે. ક્લિયર છે. આનું કામ ઉત્સર્જન તંત્ર કહે છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો પાચન તંત્ર. ડાયજેસ્ટિવ સિસ્ટમ. મોં દ્વારા ખાધેલો ખોરાક જુદી જુદી પ્રક્રિયામાં પસાર થાય છે અને તેમાંથી વધેલો કચરો મળમાર્ગ દ્વારા બહાર આવે છે. ક્લિયર છે. જે તમે ખોરાક ખાઓ છો તેનું પાચન તંત્રમાં પાચન થાય છે. ક્લિયર છે. પછી પાચન તંત્રના જુદા જુદા અવયવમાં તો અવયવો કયા છે તો મોં, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળમાર્ગ વગેરે પાચન તંત્રના જુદા જુદા અવયવો છે. ક્લિયર છે. પાચન રસો ખોરાકના પાચનમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. ચલો ક્લિયર છે. આટલું તમે યાદ રાખજો આમાં પાચન તંત્રમાં. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો રુધિરાભિસરણ તંત્ર. હૃદય અને લોહીનું પરિભ્રમણ એટલે કે લોહીનું શુદ્ધ કરવાનું કામ કોણ કરે છે તો હૃદય. ક્લિયર છે. લોહી આપણા શરીરના બધા જ અંગોના પ્રાણવાયુ ઓક્સિજન તથા ઉપયોગી તત્વોનું પહોંચાડવાનું કાર્ય કરે છે. એટલે કે બધા જ અવયવમાં ઓક્સિજન પૂરું પાડે છે. પછી જોઈએ મિત્રો ફેફસા દ્વારા શુદ્ધ થયેલ ઓક્સિજનવાળું લોહી શરીરમાં પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે હૃદય. પમ્પિંગનું કાર્ય કરે છે. ક્લિયર છે. જે ફેફસામાં લોહી શુદ્ધ થાય છે તેનું પમ્પિંગ કોણ કરે છે હૃદય. એટલે કે આખા શરીરમાં લોહી કોણ પહોંચાડે છે તો હૃદય. ક્લિયર છે. જે પમ્પિંગનું કાર્ય કરે છે અને લોહી શુદ્ધ ક્યાં થાય છે તો ફેફસામાં. ક્લિયર છે. પછી જોઈએ સામાન્ય રીતે 70 કિલો વજન ધરાવતી પુખ્ત વ્યક્તિમાં શરીરમાં 5 લીટર લોહી હોવું જોઈએ. ક્લિયર છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો લોહીના કણો. લોહીમાં કણો એટલે કે રક્ત કણો જે લોહી જે આ કણો વપરાય છે લોહી બનાવવામાં. રક્ત કણો, શ્વેત કણો અને ત્રાક કણો. ક્લિયર છે. આ 3 કણો તમે યાદ રાખજો લોહીમાં જોવા મળે છે. રક્તકણ, શ્વેત કણ અને ત્રાક કણો. તમે મિત્રો જણાવજો મને WBCનું ફૂલ ફોર્મ અને RBCનું ફૂલ ફોર્મ. ક્લિયર છે. આ કણો શરીરના જુદા જુદા રક્ષણાત્મક જૈવિક કાર્યો માટે અત્યંત ઉપયોગી હોય છે. આ મિત્રો તમે યાદ રાખજો લોહીમાં કણો. ક્લિયર છે. અને આમાંનું RBCનું અને WBCનું ફૂલ ફોર્મ જણાવજો કમેન્ટમાં. ચલો વધીએ આગળ. પછી જો મિત્રો નાડીના ધબકારા. હૃદય જ્યારે સંકોચાય ત્યારે તેમાં એકઠું થયેલું લોહી ધમનીઓ મારફતે શરીરના વિવિધ અંગોમાં પહોંચે છે. પછી જોઈએ સામાન્ય રીતે નાડીના ધબકારામાં કાણાની આગળની બાજુએ અંગૂઠા તરફ 3 આંગળીનું દબાણ આપવાથી માપી શકાય છે. ક્લિયર છે. તમે નાડીના ધબકારા ચેક કરી શકો છો ડાબા હાથના કાળા પાસે. ક્લિયર છે. જેને શું કહે છે રેડિયલ પલ્સ. આ તમે ખાસ યાદ રાખજો જ્યાં તમે આ આકૃતિમાં જોઈ શકો છો. ચલો વધીએ આગળ. પછી નાડીના ધબકારા પર અસર કરતા પરિબળો. તો જોઈએ મિત્રો સામાન્ય રીતે વ્યાયામ દરમિયાન અથવા વિવિધ લાગણીના વખતે નાડીના ધબકારા વધી જાય છે. ક્લિયર છે. તમે દોડતી વખતે જોયું હશે મિત્રો નાડીના ધબકારા વધતા હોય છે. ક્લિયર છે. પછી અમુક આવેગ આવતા હોય અથવા અમુક જે બોડીમાં થતા હોય ફેરફાર ત્યાં તમને ધબકારા વધતા જોવા મળતા હોય છે. આવેગ આવતો હોય. ક્લિયર છે. પછી જોઈએ મિત્રો મન શાંત હોય ત્યારે અને તથા આરામની પરોમાં ધબકારા ઓછા હોય છે. પછી તાવમાં ઈજાને લીધે શરીરનું લોહી વહી ગયું હોય તેવા સંજોગોમાં એનિમિયા વગેરે નાડીના ધબકારા વધી જતા હોય છે. ક્લિયર છે. તાવ આવતો હોય ઈજાને લીધે અથવા શરીરમાં લોહી વહી ગયું હોય ત્યાં તમારી ધબકારા હોય છે નાડીના તે વધી જતા હોય છે. ક્લિયર છે. તમને સમજાઈ ગયો હશે આટલા સુધી. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો જ્ઞાનતંત્ર.
નર્વસ સિસ્ટમ, શરીરની બધી ક્રિયાઓ જ્ઞાનતંત્ર મારફતે જ થાય છે. અને તમારે આદેશ આપવાનું કાર્ય કરે છે. ક્લિયર છે. પછી જ્ઞાનતંત્ર મુખ્યત્વે મગજ, કરોડરજ્જુ અને જ્ઞાનતંતુનો સમાવેશ થાય છે. ક્લિયર છે. આ બધા જ્ઞાનતંત્રમાં સમાવેશ થાય છે. મગજ કે કરોડરજ્જુને થતી ઈજાઓ ખૂબ જ અગત્યની છે, કારણ કે તેનાથી કાયમી ખોડ રહેવાની અથવા જાન ગુમાવવાની પણ નબત આવી શકે. એટલે મિત્રો જે જ્ઞાનતંત્ર, જે મગજ અથવા કરોડરજ્જુમાં તમારે જો ઈજા થાય તો તમને અથવા મૃત્યુ પણ થઈ શકવાની સંભાવના રહે છે અને ખોડ પણ રહેવાની સંભાવના થઈ શકે છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો પ્રકરણ 4માં સામાન્ય ઈજાઓ અને પ્રાથમિક સારવાર, જેમાં આપણે જોઈશું રક્તસ્રાવ, અસ્થિભંગ, દાઝવું અને સર્પદંશની સારવારમાં. તો જોઈએ મિત્રો રક્તસ્રાવ અટકાવવાના ઉપાયો, એટલે કે જો લોહી વહેતું અટકાવવા માટે ઘા પર સીધું દબાણ આપવું જોઈએ. એટલે કે તમે ઘા પર દબાણ આપો તો લોહી તમારું અટકી શકે છે. પછી ઈજા પામેલા અંગને હૃદયની સપાટીથી ઊંચી રાખવું, એટલે કે જો ઈજા થઈ હોય તો હૃદયની સપાટીથી ઊંચી રાખવાનું. ક્લિયર છે. પછી ટૂર્નિકેટ, બેન્ડેજનો ઉપયોગ ફક્ત ગંભીર રક્તસ્રાવમાં જ કરો. ક્લિયર છે. પાટાનો ઉપયોગ ગંભીર રક્તસ્રાવ થાય, ટૂર્નિકેટ ત્યારે તમારે ઉપયોગ કરવાનો રહેશે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો અસ્થિભંગ, એટલે કે તમારા હાડકાં ભાગી ગયા હોય તેના માટેની સારવાર. તો હાડકું ભાગી જાય અથવા તેના પર અસ્થિભંગ થાય ત્યારે તમારે ઈજાગ્રસ્ત અંગને હલાવવું નહીં. એટલે કે જ્યાં તમારો હાડકું ભાગી જાય હોય તો તમારે હલનચલન એટલે કે હલાવવો જોઈએ નહીં. ક્લિયર છે. જે ભાગ ભાગી ગયો હોય તે તમારે ઈજાગ્રસ્ત ભાગને હલાવવો જોઈએ નહીં, હલનચલન કરવાનું નથી. કપાટીએ બાંધીને સ્થિર રાખો. આ તમે કપાટીએ બાંધેલા છે, તમે જોઈ શકો છો. પછી દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવાની રહે છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. પછી દાઝી જવાની ઘટનાઓ મિત્રો, તમે સુધારી લેજો. દાઝી જવાની ઘટનાઓમાં પ્રાથમિક સારવાર, એટલે કે જો તમે ગરમ પાણી અથવા આગ કે રસાયણથી દાઝી ગયા હોય ત્યારે તમારે તાત્કાલિક ઠંડુ પાણી રેડવું જોઈએ. ક્લિયર છે. પછી ફોલ્લા થયા હોય તો તેને ફોડવા નહીં. ક્લિયર છે. અમુક વખતે તમે દાઝી ગયા હોય તો ત્યાં ફોલ્લા થતા હોય છે, તેને ફોડવાના નથી. પછી સ્વચ્છ કપડાથી દાઝેલા ભાગને હાંકી દેવું અને એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવવી જોઈએ. ક્લિયર છે. એટલે તમારી પાસે એન્ટીસેપ્ટિક ક્રીમ હોય તો તે લગાવવાથી તમારી ઠંડક થઈ શકે છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. જે ઝેરી જંતુ કે સાપ કરડે ત્યારે દર્દીને ગભરાવા દેવું નહીં અને શાંત રાખવાનું રહેશે. ક્લિયર છે. સાપ કરડે ત્યારે દર્દીને આરામ અથવા ગભરાવા દેવાનું નથી. પછી કરડેલા ભાગને ઉપરના ભાગે પટ્ટી બાંધવી, જેથી ઝેર લોહીના ઝડપથી ફેલાય નહીં. ક્લિયર છે. અમુક વખત તમે મિત્રો જોયું હશે કપડું પણ બાંધી દેતા હોય છે, જેથી ઝેર વધારે શરીરમાં ફેલાય નહીં. ક્લિયર છે. પછી તાત્કાલિક એન્ટીઓમ ઇન્જેક્શન આપવાનું હોય છે, ઇન્જેક્શન માટે હોસ્પિટલમાં પહોંચાડવાનું હોય છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો પ્રકરણ 5 વિશેષ કટોકટી અને બચાવ કામગીરી, કૃત્રિમ શ્વાસોશ્વાસ, શોક અને સ્ટ્રેચર વાહનોમાં જોઈશું આપણે 5. તો કૃત્રિમ શ્વાસ, આર્ટિફિશિયલ રેસ્પિરેશન. તો પાણીમાં ડૂબેલા વ્યક્તિને વીજળીનો આઘાત લાગ્યો હોય કે શ્વાસ ઊંધાયો હોય ત્યારે કૃત્રિમ શ્વાસ આપવો પડે છે. ક્લિયર છે. બધી જ પરિસ્થિતિમાં તમારે કૃત્રિમ શ્વાસ આપવો જરૂરી છે. પછી જોઈએ મિત્રો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવા માટે માઉથ ટુ માઉથ, એટલે કે તમે મોઢાથી પણ શ્વાસોશ્વાસ આપી શકો છો, અને શેપરની પદ્ધતિ શ્વસન પુનઃ શરૂ કરી શકાય છે. આ બે પદ્ધતિઓ મિત્રો કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની પદ્ધતિ છે. ચલો વધીએ આગળ. તો શોક, એટલે કે વીજળીના અકસ્માતથી શોક લાગ્યો હોય તેની સ્થિતિમાં સારવાર માટે. તો અકસ્માત કે ગંભીર ઇજાના કારણે બ્લડ પ્રેશર અચાનક ઘટી જવાથી દર્દીને શોકમાં જઈ શકે છે. ક્લિયર છે. જે દર્દીને સીધો સુવાડી પગ થોડા ઊંચા રાખવા અને શરીર ગરમ રાખવું જોઈએ. ક્લિયર છે. આ બધી જ પરિસ્થિતિમાં તેની સારવાર આપેલી છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. દર્દીનું વહન અને સ્ટ્રેચર, જો વધારે અકસ્માત અથવા ઘાવ થયો હોય તો તેને સ્ટ્રેચર પર હોસ્પિટલમાં પહોંચાડવાનું હોય છે. ક્લિયર છે. કરોડરજ્જુની ઈજા થઈ હોય ત્યારે દર્દીને સખત સપાટી પર સીધું જ ખસેડવાનું છે, એટલે કે સ્ટ્રેચરનો ઉપયોગ કરીને તમારે હોસ્પિટલમાં ખસેડવાનું રહે છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો પ્રકરણ 6માં રિવિઝન અને મહત્વના પ્રશ્નો. જો તમને કંઈ આ લેક્ચરમાં કંઈ સમજાયું ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ક્લિયર છે. અને જોઈએ મિત્રો મહત્વનો સારાંશ આપણે જોઈએ. પુખ્ત વ્યક્તિનું લોહી, એટલે કે પુખ્ત વ્યક્તિના શરીરમાં કેટલું લોહી જોવા મળે છે? તો 5 લીટર, એટલે કે 70 કિલોનું વજન હોય
જે વ્યક્તિની આસપાસ, તો તેમાં શરીરમાં કેટલું બ્લડ હોવું જોઈએ? 5 લીટર. ક્લિયર છે? ઓક્સિજન અને પોષક તત્વો પહોંચાડો. પછી શ્વાસોશ્વાસનો દર 16 થી 18 પ્રતિ મિનિટ. ક્લિયર છે? 1 મિનિટમાં 16 થી 18 વખત શ્વાસોશ્વાસની ક્રિયા થઈ શકે છે. ક્લિયર છે? પછી માનવ હાડકાની સંખ્યા 213. આ મિત્રો નાના બાળકોમાં જોવા મળતા હોય છે અને 206 પુખ્ત વયની વ્યક્તિમાં જોવા મળતા હોય છે. ક્લિયર છે? પછી પોતા ઠંડા અને ગરમ પ્રકારના હોય છે. ક્લિયર છે? 2 પ્રકારના પોતા હોય છે. રક્તસ્રાવ ઘટાડવા અને સોજો ઓછો કરવા માટે આપણે સમજાવ્યું જ છે આગળ. પછી ત્રિકોણાકાર પાટા જોડીદાર ક્રિયાની અસ્થિભંગમાં ટેકો આપવા માટે. ક્લિયર છે? જ્યાં હાથ પગના હાડકા ભાગી ગયા હોય ત્યાં ત્રિકોણાકાર પાટા તમને જોવા મળતા હોય છે. પછી રોલ બેન્ડેજ, વીંટળાયેલા પાટા ડ્રેસિંગ બાદ ટુનિકેટ તરીકે વપરાતા હોય છે. ક્લિયર છે? પછી પરીક્ષા લક્ષી તમારી ખાસ ટિપ્સ યાદ રાખવાની છે મિત્રો. પ્રાથમિક સારવાર આપણા પાસે સાધન સામગ્રી હંમેશા તૈયાર રાખવાની હોય છે. તો જ્યાં તમે બસોમાં અથવા કંડક્ટર પાસે જોયું હશે. પછી રેડિયલ પલ્સ કાંડાના ભાગે અંગૂઠા તરફની બાજુએ માપવામાં આવે છે. ક્લિયર છે? ડાબા હાથના કાંડા પાસે. પછી ગ્લોવ્સ પહેરીને જંતુમુક્ત રહીને ડ્રેસિંગ કરવાનું અનિવાર્ય રહે છે. ક્લિયર છે? આ તમે ખાસ યાદ રાખી શકો છો. પછી જોઈએ પરીક્ષામાં સ્નાયુ. આગળ આપણે જોઈ ગયા મિત્રો સ્નાયુઓ, નૈચ્છિક સ્નાયુ અને અનૈચ્છિક સ્નાયુ. ક્લિયર છે? પછી તમારે જરૂર જણાય તો તરત જ 108 એમ્બ્યુલન્સને ફોન કરવાનો હોય છે. ક્લિયર છે? જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે લેક્ચર 9માં કોમેન્ટ કરી શકો છો. ક્લિયર છે? અને લેક્ચરને મિત્રો લાઈક તમે કરતા નથી, જે તમે કરશો લાઈક્સ મને આશા છે. અને વિડીયોને મહત્તમ તમારા મિત્રો સુધી શેર કરશો. અને ચેનલને જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ક્લિયર છે? અને આપણે મિત્રો PDF માટે ટેલિગ્રામ ચેનલ મૂકેલી છે, જે તમે જોઈન કરી શકો છો. ક્લિયર છે? ટેલિગ્રામ ચેનલની લિંક આપણે YouTube ચેનલમાં પણ મૂકેલી છે. ચલો આભાર, થેન્ક યુ. ચેનલ જિલ્લા એકેડમી છે, ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો મળીએ મિત્રો લેક્ચર 10માં. ત્યાં સુધી જોતા રહો. અને મિત્રો આપણે MCQ સિરીઝ પણ ચાલુ કરી, જે તમે જોડાઈ શકો છો. ક્લિયર છે? આ બંને લેક્ચરોની આપણે પ્લેલિસ્ટ મૂકેલી છે. ચલો થેન્ક યુ વેરી મચ.